આવેદનપત્રનો કાર્યક્રમ આપવામાં આવ્યો। અમને અમારા ભગવાન પાછા મેળવી આપો આ પ્રકારની લાગણી સાથે નગરના તમામ જૈન ભાઈ બહેનોએ 5મી ઓક્ટોબરે વિશાળ રેલી યોજી અને નિવાસી નાયબ કલેક્ટર શ્રી હિમાંશુ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું। 21મી સપ્ટેમ્બરે વહેલી સવાર પહેલા લાલ બંગલા સર્કલ નજીક આવેલા શ્રી શાંતિનાથજી દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓ અને મોટી રોકડ રકમની ચોરી થયા પછી આટલા દિવસો સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી। આ મુદ્દે જૈન સમાજમાં રોષ છે। જૈન સાધુ ભગવંતોએ તો ત્યાં સુધી જણાવ્યું છે કે આના કરતાં તો રાવણ રાજ સારું હતું। રાવણ રાજમાં કાયદો વ્યવસ્થાનું શાસન ન હતું। ઘર દુકાન કે મંદિરને તાળું લગાવવું એ રાજતંત્ર પ્રત્યેના અવિશ્વાસની નિશાની દેખાતી। આજે તો તાળાઓની પાછળ રહેલા ભગવાનોને પણ ચોર લોકો ઉપાડી જઈ શકે છે। આમાં સામાન્ય માણસ તો ક્યાંથી સલામત હોય? રાવણના રાજ્યની અંદર કાયદો હતો, મકાન દુકાન કે મંદિરને કોઈએ તાળા મારવા નહીં, સ્ટોપર કે સાંકળ પણ મારવી નહીં, અને જે તાળા મારે દુકાનને કે ઘરને એને રાજા રાવણ તરફથી દંડ કરવામાં આવતો હતો। કારણ કે તમે તાળા મારો એનો અર્થ એ છે કે તમને મારા રાજ્ય તંત્ર ઉપર વિશ્વાસ નથી। જામનગરમાં તાજેતરમાં એક કરતાં વધુ ચોરીઓ એવી થઈ છે જે તમામ નોંધપાત્ર મોટી છે, જે પૈકી એક પણ કેસ જામનગરનો કોઈ જ પોલીસ વિભાગ ઉકેલી શક્યો નથી। પરિણામે લોકોમાં અસલામતીની લાગણી જોવા મળે છે। રેલી આવેદનપત્રનો જૈન સમાજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને જવાબદાર તંત્રો માટે મીઠાજોણું પુરવાર થયું। સેંકડો જૈન ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ચોરીના આ બનાવના આરોપીઓને તાકીદે પકડી પાડવામાં આવે, જૈન અજૈન તમામ ધર્મસ્થાનો અને તમામ નગરજનોને સલામતીનું કવચ પૂરું પાડવામાં આવે, તેમજ આવા અપરાધો આચરનારાઓની કેડ તૂટી જાય એ રીતે પોલીસ તંત્રએ કામ કરવું જોઈએ એ પ્રકારની લાગણી સમગ્ર જૈન સમાજે વ્યક્ત કરી છે। રેલી આવેદનપત્રના આ કાર્યક્રમોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં જૈન સમાજની વિવિધ પેટા શાખાઓના અગ્રણીઓ અને ભાઈ બહેનોની મેદની ઉમટી પડી હતી। પોલીસની નિષ્ક્રિયતા કે અપૂરતી સક્રિયતાના વિરોધમાં જામનગરનું કદાચ આ સર્વપ્રથમ મોટું પ્રદર્શન હતું, જે જૈન સમાજની સંગઠન શક્તિ અને ધર્મપ્રિયતાનો તો પરિચય આપે જ છે, સાથે સાથે તંત્રોને પણ આ સમાજે અરીસો દેખાડી દીધો છે। આરડીસી ઉપરાંત જિલ્લા પોલીસ વડા શ્રી જોટંગિયાને પણ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। અમારો કાર્યક્રમ માત્ર એક જ છે, અમારા આસ્થાનું સ્થાન પરમાત્મા એટલે જે અમારા ભગવાન અમે ગુમાવ્યા છે અને એ ભગવાન ફરી પાછા મળે એના માટે અમે સરકારશ્રીને અહીંયા આગળ આવેદનપત્ર આપી અને લોકો પ્રયત્ન કરે, એમાં વિશિષ્ટ પ્રયત્ન કરે અને વહેલી તકે અમને અમારા ભગવાન પાછા મળે એના માટે અમારે મૌન રેલીનું આયોજન છે। અને જૈનોની જે લાગણી દુભાઈ છે એટલે આટલા બધા જૈનો ભેગા થયા છે, બાકી આશ્રય કોઈ અમારો આશ્રય નથી। ભગવાન 500 વર્ષ કરતાં પ્રાચીન હતા અને જૈનોની આસ્થાનું પરમ કેન્દ્ર અમારા શાંતિનાથ પરમાત્મા છે, જેના દર્શન વગર અનેક જૈનો, હજારો જૈનો મોઢામાં પાણીનું ટીપું નથી નાખતા, અનાજનો દાણો નથી નાખતા, એવા અમારી પરમ આસ્થાનું કેન્દ્ર એવા પરમાત્મા ચોરાયા એના કારણે જૈનોની અંદર રોષ વ્યાપેલો છે। પ્રયત્નો ચાલુ હોવા છતાં પણ હજુ અમારા ભગવાન અમને મળેલા નથી। અઠવાડિયામાં મળી જશે અમને ભગવાન એવી ખાતરી મળી હતી, છતાં એમના સનિષ્ઠ પ્રયત્નો હોવા છતાં પણ હજુ સુધી 15 દિવસના અંતે પણ ભગવાન અમને અમારા ન મળ્યા, માટે અમારે આ મૌન રેલીનું આયોજન કરવું પડેલું છે। નજીકના ભવિષ્યમાં ન મળે તો આગામી કાર્યક્રમ નજીકના ભવિષ્યમાં જો ન મળે તો કદાચ અમારે આચાર્ય ભગવાનની નિદ્રાની અંદર ઉપવાસ ઉપર ઉતરવાનું પણ અમારે આંદોલન વિચારવું પડશે।